અહીંયા એક ચિત્ર છે. એ ચિત્રનું તમારે અવલોકન કરવાનું છે, બરાબર જોવાનું છે. ચિત્રમાં શું છે, ક્યાં શું લખેલું છે એ બરાબર જોવાનું છે અને પછી હું પૂછું એ પ્રશ્નનો જવાબ મને આપવાનો છે. ચાલો મને કહેશો, આ થાંભલો છે ને એના પર કઈ સંખ્યા લખેલી છે? 44. પછી અહીંયા દુકાન દેખાય છે તમને બધાને? હા. આ દુકાનની ઉપર કઈ સંખ્યાઓ લખેલી છે જુઓ તો? 71, 72, 73, 74, 75. ખૂબ સરસ. આ કેટલા લખેલા છે? 50. પછી આ 18, આ 25, ખૂબ સરસ. ચાલો મને કહેશો, આ બસનો નંબર કયો છે? 16, 16 નંબર છે. પછી આ બાઇકનો નંબર કયો છે? 12, પછી આ રિક્ષાનો નંબર જુઓ તો? 43, 43. પછી અહીંયા જુઓ, આ બાકડો દેખાય છે એના પર કઈ સંખ્યા લખેલી છે? 30. પછી આ બાકડો દેખાયો બધાને? અહીંયા એના પર કઈ સંખ્યા છે? 32. પછી અહીંયા જુઓ તો, આ બોર્ડ દેખાયું? હે? એ બોર્ડ પર શું લખેલું છે જુઓ તો? આ શું લખેલું છે? પોલિયો રવિવાર, તો એના પર એક સંખ્યા છે જુઓ. કઈ સંખ્યા લખેલી છે? 21. અને મહિનો કયો છે? જુલાઈ, જુલાઈ મહિનો છે. ચાલો અહીંયા જુઓ, આ કેટલા છે? 72, તો 72 ની તરત પહેલા કઈ સંખ્યા લખેલી છે? 71, 71. અને 72 ની તરત પછી 73, 73. અહીંયા જુઓ તો, આ કેટલા લખેલા છે? 74, તો 74 ની તરત પહેલા કઈ સંખ્યા છે? 73, અને 74 ની તરત પછી? 75. ખૂબ સરસ. ચાલો અહીંયા જુઓ તો, આ દુકાન શાની છે? મોબાઈલ સ્ટોર, ખૂબ સરસ. પછી આ રેડીમેડ સ્ટોર, રેડીમેડ સ્ટોર. પછી સ્વીટ માર્ટ, સ્વીટ માર્ટ. સ્વીટ માર્ટમાં શું મળે? મીઠાઈ ફરસાણ, ખૂબ સરસ. પછી આ સ્ટેશનરી, સ્ટેશનરી. શું કહેવાય? સ્ટેશનરી. સ્ટેશનરીની દુકાન હોય તો શું મળે ત્યાં? ચોપડા, નોટબુક, પછી પેન્સિલ, રબર, ખૂબ સંચો, સરસ. બોલ પેન, પછી આ શું લખેલું છે? કરિયાણું, કરિયાણું. તો કરિયાણાની દુકાનમાં શું મળે? ઘઉં, ચોખા, તેલ, બાજરી, બરાબર છે. ચણા, ચણા એટલે કઠોળ ને એવું બધું પણ મળે, બરાબર ને? ચાલો હવે ચિત્ર આધારે આપણે આ પ્રશ્નના જવાબ લખીશું. પહેલો પ્રશ્ન છે, થાંભલા પર કઈ સંખ્યા લખેલી છે? 44, સરસ. ચાલો લખી દો. દુકાનો પર કઈ કઈ સંખ્યા લખેલી છે? 71, 72, 73, 74, 75. ચાલો અહીંયા લખી દો ત્યારે. ખૂબ સરસ. પોલિયો રવિવારના ચિત્રમાં કઈ તારીખ લખેલી છે? 21, લખો ત્યારે 21. રિક્ષા ઉપર કઈ સંખ્યા લખેલી છે? 43, ખૂબ સરસ. ચાલો લખી દો. બસનો નંબર કયો છે? 16, લખો ત્યારે. ખૂબ સરસ.